નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ। નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી એચ.વી. દોશી સાહેબ નાઓએ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર શ્રી સી.જી.એન. સિયારા સાહેબ નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી.એન. સિયારા સાહેબ નાઓએ રોહી જુગારની ડ્રાઈવ દરમિયાન અસરકારક અને નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ ટીમો બનાવી જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ। જે અન્યોએ અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી.એન. સિયારા સાહેબ તથા સ્ટાફના માણસોને મળેલી ખાનગી બાતમી હકીકતના આધારે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટ્રેશન નંબર 112 110 562 30 169/2023 ઇન્ડિયન પિનલ કોડ કલમ 386 323 504 506 વગેરે મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપી રામા ઉર્ફ કાનો રાણાભાઈ ગમારા ઉંમર વર્ષ 29 રહેવાસી રતનપર બાયપાસ રોડ તાલુકો વઢવાણ વાળાને સુરેન્દ્રનગર કુંભારપરામાંથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી સબ જેલ સુરેન્દ્રનગર ખાતે મોકલી આપેલ છે। આ કામગીરીમાં પોલીસ અધિકારી કર્મચારી જોડાયેલા સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર શ્રી જી.એન. સિયારા સાહેબ તથા એએસઆઈ સુરેશભાઈ ઉકાભાઈ તથા એનડી ચુડાસમા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હેમુભા તથા અજીતસિંહ નાગજીભા તથા પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ અણદાભા તથા હરપાલસિંહ સુરભા રાઠોડ તથા ગૌરાંગભાઈ તથા દિવ્યાબેન ચિરાગભાઈ એ રીતની ટીમ દ્વારા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢેલ છે। વર્તમાન 24 ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ।